મેં આધાર કાર્ડ હારો જાફવામાં આંદોલન કર્યો કલેક્ટર કાર્યાલયમાં તે મારી પર ભાજપા અને કોંગ્રેસ બે નેતાએ એફઆઈઆર કરાવી મારી પર કે એના જેલ મોકલો, એના લોકોનું કામ મત કરવા દો. મેં બી કીધું હું આદિવાસીનો સોરો છે, તમે એક એફઆઈઆર નહીં 1000 એફઆઈઆર કરાવો, હું એફઆઈઆર તો સમજવા વાળો નહીં મળે. અને હું મારા લોકોના કામ હારો કામ કરતો રહે. તમે મને જેલ મોકલો, યા ફાંસી ચડાવો, બાકી કમલેશ સિંગાડ કઈ ના થશે ભગવા વાળો નહીં મળે. હું કઈ મારા ઘેર હારો નહીં કરી રહ્યો, હું પૂરી પબ્લિક હારી કરી રહ્યો, આપણે આદિવાસી સમાજ હારું કરી રહ્યો. આજ હર જगह કોણ પરેશાન છે? આદિવાસી પરેશાન ને કઈ ના બજાર વાળા પરેશાન થતા દેખ્યા તમે? કેમ નહીં થાય તે માલूम તમને? डिलीट हो गई नहीं यार 2023 के તે પ્રથા अपन हरकावी पड़े हा हरकावी पड़े કે નહીં? अब आपको खुद वीआईपी बनाओ, व्हाट्सएप स्टार्ट બીજાને વીઆઈપી મત બનાવો. इसलिए સહી વાત છે કે નહીં? આપણો વોટ ની કિંમત સમજો તમે. આપણા વોટ ને દારૂ પાણી વેચવાની કોશિશ મત કરો. તેમાં સોનામાં ટાઈમમાં એટલે પેલો દારૂ આલી ગયેલો દીના નાલ એ તો તમે અગર દારૂમાં વોટ આલ્યો તો તે દારૂના પૈસા વસૂલ કરે કે તમારું કામ કરે? नहीं आएगा बैकअप हैं? लेना तो हो जाता